નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગણિત ધોરણ 8ના પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓની સમજૂતી મેળવીએ. સમય સંખ્યાઓ શું એ સમજતા પહેલાં અન્ય કેટલીક માહિતી મેળવીએ. સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? એકથી શરૂ કરી 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી જતી બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, કારણ કે 1થી એની શરૂઆત થાય. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો એના વિશે કાંઈ કહી શકાય નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે કાંઈ કહી શકીએ નહીં. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે. નેચરલ નંબર્સ એના પરથી n વડે દર્શાવવામાં આવે. પ્રાકૃતિક સંખ્યાને ધન સંખ્યા પણ કહેવાય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી પ્લસવાળી એટલે કે ધન સંખ્યાઓનો જ સમાવેશ થાય છે. ઋણ સંખ્યા કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. ત્યારબાદ પૂર્ણ સંખ્યા વિશે સમજૂતી મેળવીએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત આપણે 0 એડ કરી દઈએ તો એ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે કે 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી આ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. આપણે ટૂંકમાં એવું પણ યાદ રાખી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય, એમાં શૂન્યનો સમાવેશ કરી દઈ એટલે પૂર્ણ સંખ્યા બની જાય. અહીં શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, એટલે સૌથી નાની સંખ્યા મળી શકે પણ સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે, હોલ નંબર્સ. એટલે પૂર્ણ સંખ્યાઓ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે આપણે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહી શકીએ. 1, 2, 3, 4 એ પ્રાકૃતિક તો છે જ, એને પૂર્ણ પણ કહી શકાય, કારણ કે પૂર્ણમાં પણ એ આવે છે. પરંતુ બધી પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક ન કહી શકાય. દાખલા તરીકે હું પૂર્ણ સંખ્યા તરીકે 0 લઉં, એને આપણે પ્રાકૃતિક કહી શકતા નથી, કારણ કે પ્રાકૃતિકમાં શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે પૂર્ણ સંખ્યાની વાત પૂરી કરીએ. એના પછી ઋણ સંખ્યાઓ, માઇનસની નિશાની જેની આગળ હોય એવી સંખ્યાઓ, જેને ઋણ સંખ્યા કહેવાય. આ ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. સૌથી નાની ઋણ સંખ્યા -1 છે, અને સૌથી મોટી ઋણ સંખ્યા કહી ન શકાય, કારણ કે ઋણ સંખ્યાઓ અસંખ્ય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આ બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. જેમાં 1, 2, 3, 4 આ ધન સંખ્યાઓ છે, -1, -2, -3, -4 એ ઋણ સંખ્યા છે, અને શૂન્ય તો તમને ખ્યાલ જ છે. પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓના ગણને Z વડે સંકેતમાં દર્શાવવામાં આવે છે. શૂન્ય એ પૂર્ણાંક સંખ્યામાંની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એટલે કે શૂન્યનો સમાવેશ ધન સંખ્યા કે ઋણ સંખ્યામાં કરવામાં આવતો નથી. ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યા એટલે 1/2, 3/7, 4/3 આવી સંખ્યાઓ. પછી એ માઇનસમાં પણ હોઈ શકે, પ્લસમાં પણ હોઈ શકે. જે સંખ્યામાં અંશ અને છેદમાં દર્શાવેલી હોય એવી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. અપૂર્ણાંક સંખ્યામાં 1/2, 3/7, 4/3 ધન અપૂર્ણાંક સંખ્યા છે. એવી જ રીતે -7/4, -5/2 આ બધી ઋણ અપૂર્ણાંક સંખ્યા છે. તો અપૂર્ણાંક સંખ્યા અંશ અને છેદવાળી સંખ્યા, જેમાં ધન અપૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક સંખ્યા. દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા. 0.5, 1.15, 7.25 આ બધી દશાંશ અપૂર્ણાંક સંખ્યા છે.
એટલે આપણે આને આ રીતે પણ દર્શાવી શકીએ. 0.5 એટલે 5/10, 1.15 એટલે 115/100, 7.25 એટલે 725/100. આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. ટૂંકમાં પોઈન્ટવાળી સંખ્યાઓ જેને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. ત્યારબાદ જે આપણા ચેપ્ટર છે તેના વિશેની સમજૂતી મેળવીએ. સમય સંખ્યા એટલે શું? જે સંખ્યાને અંશ છેદ સ્વરૂપે એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે પૂર્ણાંક અને અપૂર્ણાંકથી બનતી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તેમાં પૂર્ણાંક પણ આવી જશે, અપૂર્ણાંક પણ આવી જશે. સમય સંખ્યાઓ પણ અસંખ્ય છે, એમાં કોઈ લિમિટ નથી. સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પી તરીકે અંશમાં કોઈ સંખ્યા હોઈ શકે, ક્યુ તરીકે છેદમાં કોઈ સંખ્યા હોઈ શકે, બંનેમાં ધન કે ઋણ સંખ્યા આવી શકે, પણ ક્યુ તરીકે આપણે 0 ન લઈ શકીએ. એટલે કે છેદમાં શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. જો છેદમાં શૂન્ય હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય. માટે પીના છેદમાં ક્યુનું સ્વરૂપ જ્યાં ક્યુ બરાબર શૂન્ય નથી. સમય સંખ્યાઓમાં જો આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપની વાત કરીએ તો પી તરીકે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કે શૂન્ય કોઈ પણ સંખ્યા હોઈ શકે. જો પી ધન પૂર્ણાંક સંખ્યા હોય તો સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય તે આપણે જોઈએ. ઉદાહરણ લઈએ. 6/1 × 4/8 એના આપણે છેદ ઉડાડીએ તો 3 × 2 એટલે 6 અને 4 × 2 એટલે 8. જેમાંથી 2 2 કેન્સલ કરીએ, છેદના 4ને અંશના 4 સાથે કેન્સલ કરીએ, જે વધ્યું એ લખીએ તો 3/1 આ સમય સંખ્યા આપણને મળે કે જેમાં પી ધન પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ. 7/1 × 1/3 અંશ સાથે અંશનો ગુણાકાર કરીએ, છેદ સાથે છેદનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ તરીકે 7 × 7 અને 3 × 3 એટલે 7/3 આ સમય સંખ્યા મળે. જો આપેલ સંખ્યા પીના સ્થાને ધન સંખ્યા લેવામાં આવે તો મળતી સમય સંખ્યા ધન સમય સંખ્યા કહેવાય. અને જો આપણે પીની જગ્યાએ ઋણ સંખ્યા પણ લઈ શકીએ. એનું ઉદાહરણ જોઈએ. પીના સ્થાને ઋણ સંખ્યા જેમ કે અહીંયા -3/1 × 3/7 તો -9/7 જેમાં પી તરીકે ઋણ સંખ્યા છે માટે તે ઋણ સમય સંખ્યા થશે. અન્ય ઉદાહરણ જોઈએ. અહીં છેદ ઉડાડીએ તો 3 3 કેન્સલ થઈ જશે એટલે -4/3 આ પણ ઋણ સમય સંખ્યા છે. એટલે જો પી તરીકે આપણે ધન સંખ્યા લઈએ તો ધન સમય સંખ્યા અને પી તરીકે ઋણ સંખ્યા લઈએ તો ઋણ સમય સંખ્યા થશે. હવે જો પી તરીકે શૂન્ય લેવામાં આવે તો શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શૂન્ય જ થાય એટલે શૂન્ય જ આપણને મળશે. -4/1 × 0 બરાબર પણ 0 મળશે. તો આ રીતે શૂન્ય સમય સંખ્યા પણ મળે. ભાગ 1માં આપણે સમય સંખ્યા એટલે શું એની સમજૂતી મેળવી. હવે ભાગ 2માં આપણે સમય સંખ્યાના ગુણધર્મોની ચર્ચા કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ.